નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 25/12/2023 વાર સોમવાર. આજે આપણે કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ, પણ તે પહેલા અમારી આ જીએસ માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને રોજ બજાર ભાવ તેમજ કપાસની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજના કપાસના ભાવની માહિતી. તો ખેડૂત ભાઈઓ, કપાસમાં નવી સિઝનનો વાયદો ચાલુ થાય એ પહેલા સપ્તાહમાં ભારે ઉથલપાથલ થઈ રહી હતી અને બજારમાં સરેરાશ શનિવારે મજબૂતાઈ હતી. કપાસની નિકાસ ભાવમાં ક્વિન્ટલે ₹50 થી 70ની તેજી આવી હતી, પરંતુ રાજકોટમાં બજારો થોડા સુધર્યા હતા. કપાસના વેપારીઓ કહે છે કે બજારો બહુ ઘટી ગયો હોવાથી પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે અને આગળ ઉપર બજારમાં કેવી ચાલી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે રાષ્ટ્રીય મુવમેન્ટ વધારો હોવાથી હજારના વેપારીઓ વેપારથી દૂર રહ્યા છે અને કપાસમાં નવી સિઝનનો વાયદો જાન્યુઆરીમાં ચાલુ થશે અને તે કયા ભાવથી ઓપન થાય છે તેના ઉપર સમગ્ર બજારની નજર રહેલી છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની 30 થી 35 ગાડીની આવક થઈ હતી અને ભાવ ₹1450 થી 1550ના હતા અને અન્ય રાજ્યોની 10 થી 12 ગાડીની આવક હતી અને ભાવ ₹1440 થી 1560ના હતા. સૌરાષ્ટ્રના અગ્રણી યાર્ડોમાં કપાસની કુલ આવક 1.78 લાખ મણની થઈ હતી અને સૌથી ઊંચા ભાવ બોટાદમાં ₹1550 ક્વિન્ટલ થયા હતા. તો ખેડૂત મિત્રો, કપાસના ભાવ કેવા મળવા જોઈએ તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મિત્રો, આ માહિતી તમામ ન્યૂઝપેપર ઉપર આધારિત છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો.